વડોદરા એલસીબી પોલીસે કરજણમાં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 45 વર્ષથી નાસ્તા ફરતા ઈસમને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। વડોદરા એલસીબીના પીઆઈ પીજે ખરસાણના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી। કરજણ પોલીસ મથકે આર્મ્સ એક્ટની કલમ 25C મુજબ નોંધાયેલા ગુનામાં આરોપી હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો। પોલીસ તપાસ મુજબ રાજકોટથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાં આરોપી મુસાફરના સ્વાંગમાં બેઠો હતો। ત્યારબાદ અન્ય આરોપીઓ સાથે મળી રિવોલ્વર બતાવી કરજણના લાકોદરા ગામ નજીક બસને રોકાવી લૂંટ ચલાવવામાં આવી હતી। આ લૂંટમાં મુસાફરો અને કંડક્ટર પાસેથી રોકડ રકમ, ઘડિયાળ, સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ લૂંટાયો હતો। લાંબા સમયથી ફરાર આરોપી હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણને માનવ સ્ત્રોતોથી મળેલી બાતમીના આધારે વડોદરા એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે। આરોપીને આગળની કાર્યવાહી માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યો છે।